ગુજરાતના ઇતિહાસના એક અત્યંત શૂરવીર અને ધર્મરક્ષક યોદ્ધા વીર હમીરજી ગોહિલ વિશે જણાવીશ, જેમનું બલિદાન સોમનાથ મંદિરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. વીર હમીરજી ગોહિલ, સોમનાથના રખેવાળ. વીર હમીરજી ગોહિલનું વતન લાઠી અથવા અરઠીલા, સૌરાષ્ટ્ર હતો. તેમનો વંશ ગોહિલ રાજપૂત હતો. તેમના પિતાનું નામ ભીમજી ગોહિલ હતું. તેમના ભાઈઓ દુદાજી, અરજણજી અને હમીરજી સૌથી નાના. વીર હમીરજી ગોહિલનું વ્યક્તિત્વ. હમીરજી નાનપણથી જ શૂરવીર, ટેકીલા અને શિવભક્ત હતા. વીર હમીરજી ગોહિલનું ગૃહત્યાગ અને સોમનાથની વાટ. ઇતિહાસ મુજબ એકવાર હમીરજી અને તેમના મોટા ભાઈ અરજણજી વચ્ચે નાની બાબતમાં, કહેવાય છે કે કુકડા લડાવવા જેવી બાબતે મનદુખ થયું. ભાઈએ મેણું માર્યું કે અહીં શું લડો છો? તાકાત હોય તો સોમનાથની સખાતે જાઓ, જ્યાં યવનો આક્રમણ કરવા આવી રહ્યા છે. આ મેણું હમીરજીને આર પાર ઉતરી ગયું. તેમણે તે જ ક્ષણે પ્રતિજ્ઞા લીધી કે હવે સોમનાથ મહાદેવના રક્ષણ માટે જ મારું માથું પડશે. તેઓ મુઠ્ઠીભર સાથીદારો સાથે લાઠીથી સોમનાથ જવા નીકળી પડ્યા. વીર હમીરજી ગોહિલ અને વેગડા ભીલનો સાથ. સોમનાથના રસ્તે જતા ગીરના જંગલોમાં તેમની મુલાકાત વેગડા ભીલ સાથે થઈ. વેગડા ભીલ તે વિસ્તારના બહાદુર ભીલ સરદાર હતા. જ્યારે તેમને ખબર પડી કે હમીરજી સોમનાથના રક્ષણ માટે જઈ રહ્યા છે, ત્યારે વેગડા ભીલે પણ પોતાના બાણાવળી ભીલ યોદ્ધાઓ સાથે હમીરજીનો સાથ આપવાનો નિર્ણય કર્યો. ક્ષત્રિય અને ભીલની આ એકતા ઇતિહાસમાં અનોખી હતી. વીર હમીરજી ગોહિલનું સુલતાન ઝફરખાન સાથે સોમનાથનું ભીષણ યુદ્ધ 14મી સદી. દિલ્હીના સુલતાન ઝફરખાનની વિશાળ સેનાએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું. સામે પક્ષે હમીરજી ગોહિલ અને વેગડા ભીલની નાનકડી સેના હતી. મંદિરના પટાંગણમાં ભયંકર યુદ્ધ થયું. વેગડા ભીલે દુશ્મનોને ભારે નુકસાન પહોંચાડ્યું અને વીરગતિ પામ્યા. અંતે હમીરજી ગોહિલ એકલા હાથે ઝઝૂમ્યા. કહેવાય છે કે તેમનું મસ્તક કપાઈ ગયું હોવા છતાં તેમનું ધર દુશ્મનો સામે લડતું રહ્યું હતું. વીર હમીરજી ગોહિલનું અમર બલિદાન અને સ્મારક. સોમનાથ મંદિરના રક્ષણ કાજે હમીરજી ગોહિલે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. આજે પણ સોમનાથ મંદિરના મુખ્ય દ્વારની બહાર હમીરજી ગોહિલની ખાંભી એટલે કે સ્મારક પૂજાય છે. દર્શનાર્થીઓ મહાદેવના દર્શન કરતા પહેલા આ વીર યોદ્ધાને નમન કરે છે.